આ સંસારમાં આપણને કોઈ રોકટોક વાળું ન હોય ને ત્યારે આપણે અધોગતિના માર્ગે હોતે વ્યા જઈએ. આ સંસારમાં મા બાપ આપણને જ્યારે રોકે ટોકે છે યુવાનો, ત્યારે યાદ રાખજો, એ મા બાપ આપણું અપમાન નથી કરતા, આપણું સ્વમાન વધારાવે છે. મા બાપ આપણને જ્યારે ક્યારેય ખીજાય છે ને ત્યારે આપણને ટોકતા નથી. મા બાપ આપણનું અપમાન નથી કરતા, આગળના સમયમાં આપણું સ્વમાન કેમ વધે એની તૈયારીઓ કરાવે છે. પણ અત્યારના યુવાનોને એમ થાય છે કે મારા બા બાપુજી મને હજી આટલો મોટો થયો તો એ ખીજાયા કરે છે. અરે વાલા યુવાન, યાદ રાખો, તમે બધા પાસે મોટા થઈ શકશો, પણ મા બાપ પાસે તમે એનાથી મોટા નહીં થઈ શકો ક્યારેય. મા બાપ તો આપણા વડીલ છે. આ સંસારનો મને એક બાપ એવો બતાવો કે જે પોતાના દીકરાને ખરાબ કરવા ઈચ્છતો હોય. આ સંસારની એક માં એવી બતાવો કે જે પોતાના સંતાનનું જ્યારે સારું ઈચ્છતી હોય. એક બતાવો મને. પણ અત્યારના યુવાનોની જરા વિચારધારાઓ બદલી ગઈ, અને અત્યારના યુવાનો તો એટલા બધા શોર્ટ માઇન્ડેડ થઈ ગયા, એટલી બધી ટૂંકી બુદ્ધિ થઈ ગઈ કે જરા કોઈ કાંઈ ઊંચા અવાજે કહે એટલે દીકરાઓ ન કરવાના કામ કરી લે છે. વાલા ભક્તો, મારે તમને આ કથા સાથે એટલું જ કહેવું છે કે તમને એક ક્ષણનો આવેલો ક્રોધ તમે જીવો ત્યાં સુધીનો પછતાવો દઈ જાય છે, તમારા પરિવારને જીવો ત્યાં સુધીનું કલંક દઈ જાય છે. માટે જિંદગીમાં ક્યારેય ખરાબ વિચાર સાથે કોઈ નિર્ણય ન કરી લેશું. ક્યારેય ક્રોધના આવેશમાં આવીને કોઈ પરિણામ ખરાબ આવે એવું કર્મ ન કરી લેશો. અને ક્રોધમાં માણસ પછી પરિણામનો વિચાર કરતો નથી. જે થાય તે ભલે થાય, પણ ક્રોધ આવ્યો છે એટલે ક્રોધના એ આવેશમાં, તમને ખબર છે ક્રોધનો જ્વાળામુખી ક્ષણિક માટે હોય છે, પણ એ જ્વાળામુખી કેટલું બરબાદ કરી જાય છે. ક્રોધ આપણું બધું નષ્ટ કરી જાય છે. જ્યારે માણસને ક્રોધ આવે ને ત્યારે અંદર કેટલું બધું રણ વિખેણ કરી નાખે છે. અને આ દુનિયામાં માણસને જ્યારે સત્તાનું અભિમાન આવે, અને એ અભિમાનમાં જ્યારે માણસ ચકચૂર બને છે, અને એમાં પણ કોઈ ઘટના એવી ઘટે કે નિત્ય આપણને મળતું હોય આપણને બંધ થાય, અને બીજાને મળે ત્યારે આપણાથી સહન ન થાય. ક્રોધ કરવો હોય તો એવી જગ્યાએ કરાય કે જ્યાં આપણો ક્રોધ સાર્થક થવાનો હોય. આપણે એવી જગ્યાએ રોફ જમાવવો જોઈએ કે જ્યાં આપણું કરેલું સિદ્ધ થવું જોઈએ. તમને ખબર જ છે કે અહીંયા આપણી કારી નથી ચાલવાની, તો હાથે કરીને શું કામ એને બદનામી લેવા જવી છે? હાથે કરીને શું કામ તમારે હાર સ્વીકારવા જવું છે? આપણી કહેવત છે કે સિંહના મોઢામાં હાથ ન નખાય. અહીંયા ભગવાન કૃષ્ણ જેના નાથ છે એની આગળ તમે ક્રોધ કરો, તમારો ક્રોધ કરી શું શકે? એનું ઉલટાનો તમને બાળે. આ ક્રોધાગ્નિ, આ ઈર્ષાગ્નિ, આ એવા અગ્નિઓ છે, સામે વાળાને દજાડવા હોય તો દજાડે, સૌથી પહેલા તમને દજાડી દે છે. ઈર્ષાનો તાપ એટલો બધો પ્રબળ છે, જેની ઈર્ષા આપણને થાય એ માણસને કાંઈ ન થાય, અને આપણે હાવ બળી જઈએ. નથી કહેતા આ અમારે ભાઈ જમે છે બહુ, પણ કાંઈ દેખાતું નથી, જરાય ચડતું જ નથી એનું શરીર. શું કામ? એને બીજાની બળતરામાંથી ઊંચું આવે તો કંઈક થઈ દે ને. ગામ આખાની બળતરા કરતો હોય, આનું આમ થયું, આનું આમ થયું. અરે એનું જે થયું તે તારું કેમ કાંઈ ન થયું? એ તો તું જો. કથાઓ આપણને દિવ્ય સંદેશ આપી જાય છે વાલા ભક્તો, કે જીવનમાં આવેલો ક્રોધ તમારું કેટલું બધું અહિત કરીને જાય છે. ક્રોધમાં ક્યારેય નિર્ણય ન કરી લેવો, અને અતિશય આનંદમાં હોવ તમે ત્યારે કોઈને ક્યારેય વચન ના આપી દેવું. આ બે વાત જીવનમાં યાદ રાખવા જેવી છે. ક્ષણિકનો ક્રોધ છે,
તમારે જ્યારે ક્રોધ આવે ત્યારે કોઈને કંઈ કહી દેવું છે, એ કહેવા માટે એટલું કરો, હું તમને આજ નહીં, આજ જે કેવું છે કાલ કહીશ, જો તમને શબ્દો યાદ નહીં આવે પછી. ક્રોધને સમય આપી દો, તત્કાળ એને તમારા અમલમાં ન મૂકશો. જેટલા લોકોએ પોતાના ક્રોધને તત્કાળ અમલમાં મૂક્યા છે, એ માણસોએ હંમેશા દુઃખનો જ સામનો કરવો પડ્યો છે. એને દુઃખને જ ભોગવવા પડ્યા છે. ક્ષણિકનો ક્રોધ તમને ક્યાં લઈ જાય? કોઈ જરા આપણને કંઈ કહી દે અને ક્રોધ આવી જાય, ક્યાં લઈ જાય? અને એમાં અત્યારે એજ્યુકેશનનો આટલો બધો યુગ આવ્યો છે. ક્યારેક આપણને થાય કે આ ભણેલો હતો કે અભણ માણસ હતો. વધારે પડતો ભણેલો માણસ કેવા પગલાઓ ભરી લે. શું હોય? કાંઈ ન હોય. પિતાજીએ બસ ખાલી 2 શબ્દો કીધા હોય, માએ 2 શબ્દો કીધા હોય, પત્ની સાથે જરા એક નાની એવી વાતમાંથી કંઈક બોલાચાલી થઈ હોય અને માણસ ક્યાંનો ક્યાં સુધીના નિર્ણયો કરી લે. કાંઈ ન કીધું હોય છતાં નાની એવી વાતમાં માણસ ઘર છોડીને ચાલ્યો જાય, માણસ આત્મહત્યા કરી લે. અરે ક્યાં જશું આપણે? વાલા ભક્તો, યાદ છે તમને? શાસ્ત્રો એમ કહે છે કે આ દુનિયામાં આત્મહત્યા જેવું બીજું કોઈ પાપ નથી જે તમને છોડાવીશ. પાપ જ એવું છે કે તમને બીજું કોઈ છોડાવી ન શકે. પણ અત્યારનો માણસ એટલો સેન્સિટિવ થઈ ગયો છે, અત્યારનો માણસ એટલા શોર્ટ માઇન્ડેડ થઈ ગયો છે, એટલા બધા ટૂંકા વિચારનો માણસ થઈ ગયો કે આગળનું શું થશે એનું કાંઈ વિચારતો નથી. બસ. અને માણસ અવળું પગલું. જીવનમાં ગમે તેવો સમય આવે, ચાહે દુઃખનો આવે, ચાહે સુખનો આવે, ચાહે માન અને સન્માનનો આવે કે ચાહે અપમાનનો સમય આવે, પણ બધું કરજો. ક્યારેય પણ ખરાબ વિચાર ન કરશો, ખોટો વિચાર ન કરશો, જેથી કરીને તમારો પરિવાર પાછળ પછતારો રહે. હવે એક નાની એવી વાતમાં માણસ આત્મહત્યા કરીને વયો જાય છે, ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય. પહેલાના સમયના બહેનો પણ એટલા બધા સહનશીલ હતા, પણ અત્યારે જ્યારથી આ એજ્યુકેશન આવ્યું અને એજ્યુકેશનના યુગમાં આપણે જ્યારે થોડી આ ફ્રીડમ મળી છે, આ ફ્રીડમમાં આપણે બહેનોને પણ કંઈ કહેવાતું નથી. જ્યારે કશું કંઈ કહેવા જઈએ અને તરત જ એ અવળા પગલાઓ ભરી લે છે. વાતમાં કશું જ ન હોય. તમને ખબર છે, તમને એમ થતું હશે ચાલો ભાઈ હું આત્મહત્યા કરી લઉં એટલે છૂટો, પણ તમે આત્મહત્યા કર્યા પછી તમે વિચાર કર્યો છે કે એક પરિવારનો માણસ જ્યારે ખોટી રીતે મૃત્યુ પામે, આત્મહત્યા કરી લે, અને એ આત્મહત્યા કર્યા પછી એની પાછળની પેઢી 5 લોકોની વચ્ચે ઊંચું મોઢું કરીને બેસી નથી શકતી. જરા પણ કઈ સારી વાત કરવાની પોતે શરૂઆત કરે એટલે 2 જણા કાનમાં વાતો મંડે કરવા, અહીં ગામને સલાહ આપે છે. હમણાં ખબર ને ઘરમાં શું થયું? વાલા ભક્તો, મારી પ્રાર્થના એટલી છે તમને કે તમારા પરિવારને તમે જો ઊંચું મોઢું કરી અને જીવાડવા માંગતા હો, તમારી પાછળની પેઢી એકદમ પરિવારના લોકો 5 લોકોની વચ્ચે ખુશીથી બેસી શકે એવી તમે વિચારધારા રાખતા હો, તો જિંદગીમાં આત્મહત્યા ન કરશો ક્યારે, ખોટા પગલાઓ ન ભરશો. હવે 10મા ધોરણમાં માણસ નપાસ થાય, છોકરું બાળક, અને આત્મહત્યા કરી લે. શું કામે આત્મહત્યા કરે છે? એ 10મામાં નાપાસ થયો ને એના કરતા વધારે ભય અને એના પરિવારના લોકોનો છે. મને શું કહેશે? તમારું બાળક જ્યારે પરીક્ષા દેવા જાય, તમારું બાળક જ્યારે એનું પરિણામ લેવા જાય, ત્યારે એના માથા પર હાથ મૂકીને કહેજો કે બેટા જે પરિણામ આવે આપણે તો સ્વીકાર્ય જ છે. કદાચ તારી મહેનત પ્રમાણે તને એમ લાગે કે મને ઓછા ટકાવાળી મળી છે, ચિંતા ન કરતો, આપણે વરસ હાર્યા છીએ, આખી જિંદગી ક્યાં હારી ગયા છીએ. પણ આપણે આપણા છોકરાની સરખામણી બાજુવાળાના છોકરા હારે કરીએ. એને આટલા ટકા આવ્યા, તારે કેમ ન આવ્યા? બધાની અંદર કંઈક ને કંઈક પરમાત્માએ ઉચ્ચ નીચ આપ્યું જ હોય. બાજુવાળાનો છોકરો વધારે ટકાવારી લઈ આવ્યો તો તમારો છોકરો તમે જરા જુઓ બીજી પ્રવૃત્તિમાં આગળ હશે. આપણે કોઈની સાથે સરખામણી કરવાની જરૂર છે જ નહીં. જ્યારે તમે તમારા બાળકને આ નેગ્લેક્ટ કરો છો, તમારા બાળકને જ્યારે તમે આવું ટોર્ચર કરો છો, ત્યારે તમારું બાળક એક સામાન્ય એવા પરિણામને લઈ અને આત્મહત્યા સુધીના વિચારો કરી લે છે. માટે પુનઃ મારી પ્રાર્થના છે, જીવનમાં ગમે તેવી સ્થિતિ આવે ક્યારેય આત્મહત્યા ન. તમે એમ કહેતા હો કે અમે હિન્દુ ધર્મના, અમે સનાતન ધર્મના આશ્રિત છીએ,
તો બીજું કાંઈ કરો કે ન કરો, સવારમાં ઘરેથી નીકળો એના પહેલા કંકુ કે ચંદનનો ચાંદલો કરીને ઘરેથી નીકળજો. તમારા કપાળમાં ચાંદલો હશે. એક સનાતની જો કપાળમાં ચાંદલો કરીને નીકળશે ને તો વિધર્મીઓની તાકાત નથી કે તમારા ધર્મની સામે ત્રાસી નજર કરીને જોઈ શકે. પણ આપણે જ ચાંદલો કરવો નથી, માથામાં શિખા રાખવી નથી, બ્રહ્મસૂત્રના એ તારને બાંધવા નથી, ડાબા ખંભે જનોઈ પહેરવી નથી, અને પછી ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ છીએ કે લોકો આપણા ધર્મને હાનિ બહુ પહોંચાડે છે. સૌથી પહેલા તો આપણે ચાલુ કરીએ છીએ. માટે મારી પ્રાર્થના છે, અને મને તો અહીંયા તો આનંદ છે કે અહીંયા ખેડૂત બ્રાહ્મણ હોય છતાં માથામાં શિખા હોય. અને આ વિસ્તારના બ્રાહ્મણોના માથામાં મેં જોયું છે કે માથામાં શિખા રાખીને નીકળે છે. તો પુનઃ પ્રાર્થના છે આપ સૌને કે કાલ સવારથી જ્યારે ઘરેથી નીકળો ત્યારે તમને ગમે તો ચંદનનો ચાંદલો કરજો, ગમે તો કંકુનો કરજો, અને કદાચ શિવના ઉપાસક હોય તો ભસ્મનો ચાંદલો કરજો, પણ ચાંદલો કર્યા વગર ઘરેથી નીકળશો નહીં ક્યારે. આટલી વાત મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના સાથે કહે છે. આ સંસારમાં સત્ય નથી રહ્યું. સત્ય નથી રહ્યું નો અર્થ એવો ન સમજશો વાલા ભક્તો કે સત્ય જતું રહ્યું છે. ના, માણસ અસત્યનો આશ્રય કરે છે, અસત્યનો સહારો લે છે. આ સંસારમાં જેટલા સત્યને વળગી રહ્યા છે એના કરતા વધારે અસત્યને વળગી રહ્યા છે. કેમ કે આપણી મનોદશા એવી છે કે હાચાનો ક્યાં બહુ વિકાસ થાય છે. આ દુનિયામાં જૂઠાણું ચાલે છે, પણ તમને ખબર છે એ જૂઠાણું પણ સત્યની પાછળ જૂઠાણું વેચાય છે. સત્ય છે એટલે અસત્યને આપણે પારખવું પડે છે. ગાયનું ચોખ્ખું ઘી અહીંયા મળશે આવું લખવું પડે છે. ગાયનું શુદ્ધ ઘી અહીંયા મળશે આવું આપણે બોર્ડ મારવું પડે છે. શું કામ? એને ગાયનું ઘી હંમેશા શુદ્ધ હોય જ, પણ સંસારમાં અત્યારે લોકોએ અસત્ય ઘી બનાવી નાખ્યું છે, એટલે આપણે બોર્ડ મારવું પડે છે કે અહીંયા સત્ય મળશે. સત્યની પાછળ જ અસત્ય જાય છે. અસત્યની પાછળ કોઈ દિવસ ક્યારેય લખવું પડ્યું? ક્યારે વાંચ્યું ખોટું ઘી અહીંયા મળશે લઈ જાઓ? આ દુનિયામાં માણસને સાચું જોઈએ છે, પણ અસત્યનો એટલો બધો પ્રભાવ પડ્યો છે કે માણસ એ અસત્યના પ્રભાવમાં અંધ બની ગયો છે. એટલે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અસત્યમાંથી પરમ સત્ય તો લઈ જા અમને. અમારે સત્યની ઓર જવું છે, અને આ ભગવાન ભાગવતની કથાની યાત્રાનો મર્મ જે છે, મને તમને પરમાત્માની કથા દ્વારા સત્યના માર્ગ ઉપર લઈ જાય છે. સત્યના માર્ગ ઉપર ચલાવે છે આ કથા. સારા માર્ગ ઉપર મને તમને યાત્રા કરાવે છે આ કથા. આ કથાઓ આપણને સુધારવા આવી જ નથી. સમાજના ઘણા બધા લોકો કહે છે હમણાં તો એટલી કથા થાય છે ને સમાજ સુધારણા માટે. અરે સમાજ સુધારણાનો આ કાર્યક્રમ જ નથી. લોકો સુધરી જાય એના માટે કથા છે જ નહીં. આ સંસારમાં આપણે બધા સારા તો છીએ જ, પણ ખોટા માર્ગે જતા ન રહીએ એટલા માટે કથા છે વાલા લોકો. બગડી ગયેલાઓને સુધારવાની કથા જ નથી. આ તો જે સારા માર્ગ ઉપર ચાલ્યા જાય છે એ ખોટા માર્ગે ન વયા જાય એના માટેની કથા છે. ઊંડા અંધકારમાંથી, અજ્ઞાનનો જે અંધકાર છે એ અંધકારમાંથી હે ભગવાન જ્ઞાનનો જે પરમ તેજ છે, જ્ઞાન જેવું આ સંસારમાં કોઈ તેજસ્વી, કોઈ ઓજસ નથી. એટલું ઓજસ તેજસ્વી એ જ્ઞાન છે. જ્ઞાનનો જે પ્રકાશ પડે ને એવો પ્રકાશ સૂર્યનો ન પડે. જ્યારે તમારી અંદર જ્ઞાનની આભા હોય, આપણે જુઓ ક્યારેક ક્યારેક કોઈ એવા વિદ્વત લોકો આવે, ક્યારેક ક્યારેક કોઈ જ્ઞાની માણસ આવે, તો કદાચ ગમે તેટલા માણસો બેઠા હોય, એ માણસોની વચ્ચે પણ જ્યારે એ માણસનો પ્રવેશ થાય તો બીજા બધા માણસોની પાસે ઝાંખા લાગે. એની હોરા, એની આભા એવી હોય. ભાગવતના અષ્ટમ સ્કંદમાં કથા છે કે જ્યારે બલિરાજાનો 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો ને એવા વિદ્વત બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હતા.
વેદના મંત્ર બોલતા હતા. પણ એ સમયે એક બ્રાહ્મણના સંતાન તરીકે ભગવાન વામનજી જ્યારે પધાર્યા છે, જ્યારે આકાશમાં ચંદ્ર આવે અને નક્ષત્રો બધાય જેમ ઝાંખા પડી જાય, જેમ સૂર્ય આવે ને ચંદ્ર ઝાંખો પડી જાય, એમ ભગવાન જ્યારે પધારે છે ત્યારે બ્રાહ્મણો પણ ઝાંખા પડી જાય. કેમ? જ્ઞાન પધાર્યું એટલે બધા ઝાંખા પડી ગયા છે. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. એટલે હે ભગવાન, અમને અજ્ઞાનના અંધકારમાંથી તમે પરમ તેજ જ્ઞાન સુધી અમને પહોંચાડી દો. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. શ્રદ્ધ કુમારો, આ સંસારમાં સત્ય નથી રહ્યું. બીજું, તપ નથી રહ્યું. તપ નથી રહ્યું. તપ છે તો ખરું, લોકો તપ તો કરે છે ને. અત્યારે તમે બેઠા છો, તપશ્ચર્યા છે તમારી. ભલે તમે કદાચ ઠંડીમાં બેઠા, માથે પંખો ચાલતો હોય, નીચે તમને ગાટલા આપ્યા છે, છતાં પણ તમે અહીંયા બેઠા છો, એ તમારી તપશ્ચર્યા છે. પ્રભુના ભજન માટે તમે એસી વાળા રૂમમાં બેસો, એ પણ તમારી તપશ્ચર્યા છે. તમે પ્રભુના કથા માટે આવ્યા છો, ઠાકોરજીની કથા સાંભળવા માટે આવ્યા છો. તપ નથી રહ્યું એટલે તપ નથી રહ્યું પ્રભાવ એ છે, એ વાત એ છે કે તપ તો છે જ, પણ ખોટા દંભી લોકો જ્યારે તપનો ઢોંગ કરે છે, એટલે સાચા જે લોકો જે તપ કરી રહ્યા છે એની આપણને કિંમત નથી થતી. પવિત્રતા જતી રહી છે. શૌચમ, પવિત્રતા જતી રહી છે એનો અર્થ છે માણસ રોજ સ્નાન તો કરે છે, આ શરીરને રોજ ચોખ્ખું કરે છે, સારા સારા શેમ્પૂ, સાબુ, લિક્વિડ યુઝ કરીને શરીરને ચોખ્ખું કરે છે. પરંતુ વાલા ભક્તો, જેટલું તમે શરીરને ચોખ્ખું રાખો છો, જેટલા તમે કપડાને સ્વચ્છ રાખો છો, એટલું જ તમારું ધન પણ ચોખ્ખું જોઈએ અને એટલું જ તમારું મન પણ ચોખ્ખું જોઈએ. આ શરીરના સ્વચ્છતા માટે, પવિત્રતા માટે સ્નાન જરૂરી છે. આપણી પાસે રહેલી સંપત્તિને પવિત્ર બનાવવી હોય તો દાન જરૂરી છે. યથોચિત જગ્યાએ યથોચિત દાન થઈ જાય તો આપણા ઘરમાં રહેલી સંપત્તિ પણ પવિત્ર થઈ જાય. કરોડ કામ તમારા હાથમાં હોય, એને મૂકી અને પેલા ભગવાનની કથા સાંભળી લેવી, પછી બીજું કામ કરવું. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે, ભગવાનને ભજી લેવા. અને પરમાત્મા જ્યારે ભજવા મળે, જ્યારે પણ પ્રભુનું સંકીર્તન કરવા મળે, કરી લેવું. કેમ? એક જ માત્ર કારણ, ભગવાનનું તમે ભજન કરજો, જેથી કરી આ સમય ક્યારે પૂરો થઈ જશે નક્કી નથી. આ જીવન થોડું રહ્યું. તો જીવનું કલ્યાણ થઈ જાય એટલા માટે બધું છોડી કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. પેલાના માણસોનો સ્વભાવ પણ કેવા હતા કે ન ઓળખતા હોય એવા માણસને પણ ઘરે લઈ આવીને પ્રેમથી એનું સ્વાગત કરી અને ભોજન કરાવતા. અત્યારનો માણસ વગર મહેનતે પૈસા મેળવવા માટે લાગ્યો છે. કૂટભાષી માણસ કડવું બોલતો થયો. એક સમય હતો, આપણે કહેતા હતા કે જ્યારે આપણા ગામડાઓની અંદર ક્યારેક કોઈ અજાણ્યો માણસ નીકળે તો એ રામજી મંદિરના એ પગથિયા પર બેઠા આપણા ગામના વડીલો પણ એને પ્રેમથી રામ રામ કરતા, ને એમાંનો એકાદા વડીલ ઉભા થઈને કહેતા, અરે હાલો હાલો 2 મિનિટ ઘરે થતા જાઓ. ચા પાણીનો સમય હોય તો ચા પાણી પીવડાવતા, ભોજનનો સમય હોય તો ભોજન કરાવતા હતા. પણ આજે આ પ્રેમનો બધો જ સ્વભાવ છૂટી ગયો અને આપણો સ્વભાવ થઈ ગયો લવિંગિયા મરચા જેવો. હા, ઓલા નથી ઓલા પટલા મરચા આવતા હોય, નાના પણ અમારા આકરા બહુ હોય. માણસનો સ્વભાવ લવિંગિયા મરચા જેવો થઈ ગયો, બોલાવ્યો જ ન થાય. ગામમાંથી હાલાવતા હોય અને આપણે સામા મળીએ અને પૂછીએ, અરે ક્યાંથી આવો છો? અને લવિંગિયા મરચા જેવો અવાજ આપે ચૂલામાંથી. અરે પણ તને દેતવા તને પૂછું ખાલી કે તમે ક્યાંથી આવો છો? એક બાપા બરાબર છે ને દીકરાને આમ આંગળીએ લઈને હાલાવતા હતા.
અને ગામમાંથી એક સજ્જન માણસ સામે મળ્યો અને દાદાને પૂછ્યું કે બાપા આ દીકરો તમારો? દાદા એટલા બધા તીખા, ના ના લેતો તો તમારો છે. અરે પણ પૂછે છે તને તારો છે ખાલી એમ. માણસનો સ્વભાવ કુટભાષી થઈ ગયો, ન બોલવાના શબ્દો બોલે છે. અને વાલા સ્વજનો યાદ રાખજો, આ સંસારમાં તમારા હાથમાંથી કોઈ પથ્થરનો ઘા થશે, તમારા હાથમાંથી કોઈ માણસ ઉપર શસ્ત્રનો ઘા થશે, અને એ જ તમારા હાથથી કરેલો ઘા એને વાગશે, એના શરીરમાં ક્યાંક દાગ પડશે, પણ સમય જતા એ દાગ રૂજાઈ જશે. પણ તમારા મોઢામાંથી થયેલા શબ્દનો દાગ એના જીવનના અંત સમય સુધી નહીં રૂજાય. માટે કોઈને ખરાબ શબ્દો ન કહેશો, ક્યારે ન બોલવાના શબ્દો ન બોલીએ. અને સૌથી પહેલા એક વાત યાદ રાખવી કે કોઈને ગાળ દેવી છે તમારે, એ ગાળ એને ક્યારે લાગશે? જ્યારે એના કાનમાં પડશે ત્યારે. એના કાનમાં ત્યારે પડશે જ્યારે તમારા મોઢામાંથી નીકળશે. તો સૌથી પહેલા કોઈના કાન બગડે એની પહેલા તમારું મોઢું બગડે છે. એટલે તમારું મોઢું શું કામ બગાડવું તમારે? કોઈનું ખરાબ કરશો ને ત્યારે સૌથી પહેલા મન તમારું ખરાબ વિચારશે, તમારું મોઢું ખરાબ કરશે. એટલે પહેલા ખરાબ આપણું થાય છે. ખાડો ખોદે એ સૌથી પહેલા પડે, એમાં બીજો પછી પડે. સૌથી પહેલો એ માણસ પડે છે જે ખાડો કરી રહ્યો છે. આ સંસારના લોકો આળસુ થયા છે, આ સંસારના લોકો લોભી થયા છે, ક્રોધી થયા છે. 3 વસ્તુ કેવલ તમને પ્રભુની કૃપાથી મળે છે. એક માણસનો અવતાર ભગવાનની કૃપાથી મળે. આવી કથા સાંભળવાની જિજ્ઞાસા તમને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય. અને આવી જિજ્ઞાસાઓ જાગ્યા પછી તમને આવી કથા મળે ને, કોઈ સારા સંતનો તમને સંગ થાય, તો સમજવું પ્રભુએ મારા પર કૃપા કરી, એટલા બધું મળ્યું છે મને. માણસનો અવતાર, સત્સંગની તરસ અને સાધુનો સંગ આ પ્રભુની કૃપાથી મળે છે. પણ લોકો શું કહેતા હોય છે? અમારે તો ભગવાને બહુ કૃપા કરીને હારો બંગલો થઈ ગયો, અમારે ભગવાને બહુ કૃપા કરી, અમારા દીકરાને નોકરી મળી ગઈ, અમારે ભગવાનની એટલી કૃપા થઈ, અમારા દીકરાને હારી વહુ મળી ગઈ, અમારો ધંધો હરખો હાલવા માંડ્યો. આ બધી જ વાતમાં આપણે કહેતા હોય છે ભગવાનની કૃપા, ભગવાનની કૃપા. પણ મારે તમને એટલું કહેવું છે વાલા ભક્તો, તમારો મોટો બંગલો થઈ જાય, દીકરાના લગ્ન થઈ જાય, દીકરાનો ધંધો જામી જાય, આ ભગવાનની કૃપા નથી. તમને સત્સંગ મળે એ પ્રભુની કૃપા છે. તમે આવી કથામાં જઈ શકો એ પ્રભુની કૃપા છે. તમને એક ક્ષણ માટે પણ ભગવાનનું નામ યાદ આવી જાય તો સમજો પ્રભુએ કૃપા કરી છે. ભગવાન ભાગવતની કથા સાંભળો અને પછી તમારું ચિત્ત જો લાગે એમાં, પછી પ્રભુની કથા વગર રહી ન શકાય. જેમ ઓલા બીડી પીવા વાળાને કેમ બીડી પીધા વગર ન રહી શકે? ગમે એટલા વચ્ચે બેઠા હોય, જેને વ્યસન થઈ જાય એ પીધા વગર રહી ન શકે. આમાં કેટલા એવા લોકો હશે જે બીડી પીતા હશે, નક્કી કર્યું હોય કથામાં બેસજો ન પીવી, પણ 1 કલાક જાય તે ઓલી ખીચામાં બીડી મંડે હળવળ કરવા. અને એની તાકાત તો જુઓ, 3 ઇંચની બીડી તમારા ખીચામાં પડી હોય અને 1 કલાક પછી એને ઈચ્છા થાય કે હવે આને બહાર લઈ જવો છે, એ એટલી ધમ પછાડા કરે કે 5 ફૂટના માણસને ઊભો કરીને છેક બહાર લઈ જાય. હવે તું મને પી, કે ધીમે ધીમે. એની તાકાત તો જુઓ. પણ વાલા ભક્તો યાદ રાખજો, 3 ઇંચની બીડી તમે નથી પીતા, ધીમે ધીમે એ આખી તમને પી જાય છે. તમને એકને નહીં, તમારા આખા પરિવારને પી જાય છે. જે માણસ વ્યસન કરે છે એ માણસ જ હેરાન થાય છે એવું નથી. વ્યસન કરનારો માણસ જ્યારે બીમાર પડે ત્યારે આખો પરિવાર હેરાન થઈ જાય છે એનો. પણ સેવા જેવો કોઈ ગ્રંથ હોય તો ભગવાન ભાગવતી છે. જેની સેવા કરશો, ભાગવતજીનું સેવન કરશો, આનંદને પામી જશો. વિદેશમાં એક બહુ સારો માણસ હતો. પતિ પત્ની બંને જણા રહેતા હતા અને એને 8-10 વર્ષનો એક બાળક હતો. અને આ યુવાન એટલી મહેનત, એટલી મજૂરી કરે, એટલો પુરુષાર્થ કરે. એની એક ઈચ્છા હતી કે મારી પાસે એક વખત એટલો પૈસો ભેગો થાય ને કે મારે મારી સ્વપ્નાની કાર લેવી છે, મારે ડ્રીમ કાર લેવી છે. જરા કાર મોંઘી હતી એટલે આ યુવાન ખૂબ પુરુષાર્થ કરે છે, ખૂબ પરિશ્રમ કરે છે. એમાં એક વખતના સમયે સ્વપ્ન સાકાર થયું.
ધ્યાન દઈને સાંભળજો માતા પિતાઓ, અને અત્યારના યુવાનો ખાસ ધ્યાન દઈને સાંભળજો. યુવાનને જ્યારે કાર મળી ગઈ, અને આપ સૌ જાણો છો કે જ્યારે મનગમતી વસ્તુ કે જે આપણે સ્વપ્નમાં આપણે જોતા હોઈએ અને સ્વપ્ન ક્યારેક સ્વપ્ન જ રહી જાય, એવી આપણી સ્થિતિ પણ હોય. એમાં એક વખતના સમયે પૈસા ભેગા થયા અને કાર બરાબર ઘરમાં લઈ આવવાનો સમય આવી ગયો. પોતાની મનગમતી, પોતાના ગમે એવા કલરવાળી સુંદર મજાની કાર ઘરમાં આવે છે. માણસ રોજ સવારમાં લઈને જાય, વળી પાછો ઓફિસથી આવે, સવારમાં લઈને જાય, ઓફિસથી આવે. 8 દિવસ થયા. એને કાર એટલી બધી વાલી હતી, પોતાના ખીચામાં રાખેલો જે પોતાના ચહેરાને લૂછવા માટેનો રૂમાલ છે, એનાથી એ માણસ એમની ધૂળ સાફ કરી નાખતો, એના કાચને સાફ કરી નાખતો. આટલી એને કાર વાલી. એમાં 10 દિવસ થયા અને સવારમાં જરા ઓફિસ જવાનું મોડું થયું ઉઠવામાં, એટલે ફટાફટ તૈયાર થઈ અને પોતાની બેગ લઈ, પોતાનું ટિફિન લઈ અને બહાર જે બરાબર પાર્કિંગમાં આવે ત્યાં જુએ છે તો એનો 8-10 વર્ષનો દીકરો એક લોખંડની ખીલી લઈ અને એના પિતાની જે મનગમતી કાર જે 10 દિવસ પહેલા આવી છે, પોતાના ગમતો કલર, એના બોનેટ ઉપર સ્ક્રેચ કરી રહ્યો છે. આપણી ભાષામાં એ કલર ઉખેડી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ અને એ 10 વર્ષના બાળકના પિતાને એટલો ગુસ્સો આવ્યો. એક તો સ્વપ્નાની કાર આટલા વર્ષો પછી મળી હતી અને હજી 10 જ દિવસ થયા હતા. એટલો ક્રોધ આવ્યો કે પોતાની બેગ ત્યાં મૂકી દઈ અને ગુસ્સે ભરાયેલો એ યુવાન પોતાના દીકરા પાસે આવી, દીકરાનો હાથ પકડી અને 2 તમાચા ગાલ ઉપર મારી દીધા. બાળક રડી રહ્યો છે, પણ ક્રોધનો આવેશ, ક્રોધનો અગ્નિ, જ્વાળામુખી એટલો બધો અંદર પ્રવેશ કરી ગયો એ યુવાનને કે 2 થપાટ માર્યા પછી પણ એને શાંતિ ન થઈ. જે હાથથી, જે ખીલીથી એ બાળક કલર ઉછેડતો હતો, એ હાથને પકડી એક પથ્થર ઉપર રાખી અને બાજુમાં નાના એવા પથ્થર પડ્યો, તેને ઉપાડીને બાળકની આંગળીઓ પર મારી આંગળીને છૂંદી નાખી. સાહેબ, આંગળીઓ તૂટી ગઈ છે, લોહીની રક્તની ધારાઓ થાય. બાળક જોર જોરથી રડે છે. અંદર ઘરમાંથી એમના પત્ની આવ્યા, જુએ છે તો ઘટના જોઈ એકદમ હેબતાઈ ગયા છે. એક ક્ષણ માટે કશું બોલી ન શકી પત્ની. બાળકનો હાથ પોતાના પતિના હાથમાંથી છોડાવી જરા ધક્કો મારી બાળકને પોતાના ખોળામાં લઈ અને હાથને જુએ છે, રક્તની ધારાઓ વહે છે, આંગળીઓ તૂટી ગઈ છે. પોતાની પત્ની કહે છે, શું કર્યું તમે? આ એક ક્ષણના ક્રોધ પછી જ્યારે ક્રોધાગ્નિ શાંત થયો અને સમજે, ઓહો, મેં મારા દીકરાને માર્યું. પોતાની જ કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જાય છે. ડોક્ટરની પાસે પોતાના દીકરાને આમ પોતાની હાથમાં તેડીને દોડતો દોડતો આફળો ફાફળો, આંખમાંથી અશ્રુઓ જાય છે. ડોક્ટરો પાસે જઈને કહ્યું, સાહેબ આને જલ્દી લો ને. ડોક્ટર સાહેબ એ દીકરાના હાથની સ્થિતિ જોઈ સ્ટ્રેચર પર નાખી અને જલ્દીથી એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. 5-10 મિનિટના નિરીક્ષણ બાદ કહ્યું કે આનું ઓપરેશન કરવું પડશે. દીકરાના હાથની આગળની 2 આંગળીઓ કાપી નાખવી પડશે. ઓપરેશન થિયેટરમાં બાળકને લઈ જાય છે. બાર ખુરશી ઉપર નથી પાણી પીતો, નથી કોઈની સાથે બોલતો, બસ આંખમાંથી અશ્રુની ધારાઓ જ વહ્યા કરે છે. પોતાનું કપાળ કૂટી રહ્યો છે પોતાની જાતે. દિવાલમાં મસ્તક પછાડી રહ્યો છે. બાજુમાં બેઠેલી પત્ની એનો હાથ પકડી ભારે હૈયે પોતાના પતિને આશ્વાસન આપે છે. 1-2 કલાકના ઓપરેશન પછી બાળકને બીજા રૂમની અંદર શિફ્ટ કરવામાં આવે છે. જ્યારે એને શિફ્ટ કર્યો, થોડી વાર થઈ, બાળક ભાનમાં આવે ત્યારે જુએ છે તો એ બાળકનો પિતા બાળકના એ બેડની બાજુમાં એક ટેબલ નાખી અને દીકરાનો હાથ પકડી અને બેઠો બેઠો રોયા કરે છે. દીકરાની આંખ ખુલી એટલે એક હાથથી હાથ પકડ્યો, એક હાથ માથા ઉપર રાખી અને કપાળમાં ચુંબન કરીને રડે છે. બાળક બોલે છે, પપ્પા સોરી, મને માફ કરી દો.
મેં તમારી કારને નુકસાન પહોંચાડ્યું ને. બાપ કશું બોલી નથી શકતો, ગળામાં ડૂમો ભરાઈ ગયો છે, એક શબ્દ નથી બોલી શકતો, આંખમાંથી અશ્રુની ધારાને રોકી નથી શકતો. એક ક્ષણના વિરામ પછી બાળક ફરી પાછું બોલીને કહે છે, પપ્પા એક વાત કહું, તમને ખબર છે તમે મને રોજ પૈસા આપતા હતા વાપરવા માટે, સ્કૂલ માટે? એ પૈસા હું મારી મની બેંકમાં નાખું, તમને ખબર છે? પપ્પા આપણે ઘરે જશું ને તો મારી મની બેંકમાંથી પૈસા કાઢી અને તમારી એ કાર છે ને એના કલર કરાવી દેશું, આપણે એને નવો કલર કરાવી દેશું. હને મને માફ કરી દો પપ્પા, મેં તમારી કારને નુકસાન કર્યું છે. કશું બોલી નથી શકતો બાપ. દીકરો છેલ્લું વાક્ય બોલ્યો ત્યારે બાપની હૃદયમાં દરબાયેલું રુદન નીકળી પડ્યું. પપ્પા એક વાત કહું, આપણે મારા પૈસાથી આપણે તમારી કારને નવી કાર કરાવી લેશું, પણ પપ્પા કોને મને આ મારી બે નવી આંગળીઓ ક્યારે પાછી આવશે? મારી બે આંગળીઓ ક્યારે પાછી આવશે? આ શબ્દએ બાપના હૃદયમાં ધરબાયેલું રુદન બહાર કાઢ્યું. જીવનભરનો પછતાવો રહ્યો. આ કથાઓ એના માટે છે, સંસારમાં જે માણસ બીજાને મદદ કરે અને છતાં પણ ક્યારેય મનમાં અભિમાન ન આવે એને વૈષ્ણવ કહેવાય. પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે દે, એ ભગવાન ભાગવતીનો સાચો વૈષ્ણવ છે. તો વૈષ્ણવ હોય એ બીજાને મદદ કરીને પણ ભૂલી જાય, એવો જેનો સ્વભાવ છે ને વૈષ્ણવ કયો છે. ત્રીજું કહ્યું બ્રાહ્મણ હોવો જોઈએ. ભગવાન ભાગવતની કથાનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ લઈ આવો અને બને ત્યાં સુધી બ્રાહ્મણના મુખમાંથી જ ભગવાનની કથાઓ સાંભળવાનો આગ્રહ રાખવો જોઈએ માણસ. ખાલી જન્મથી બ્રાહ્મણ નહીં, કર્મથી પણ બ્રાહ્મણ હોવો જોઈએ. અને બ્રાહ્મણના કર્મ છે વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું. આ 6 કર્મ જેનામાં હોય એ બ્રાહ્મણ છે. ખાલી બ્રાહ્મણ થયા એટલે દાન લઈ લેવાનો જ અધિકાર નહીં. આપણને આપેલા દાનમાંથી પણ યથોચિત જગ્યાએ દાન દેવાની વૃત્તિ જાગે તો આપણે બ્રાહ્મણ છીએ. માત્ર યજમાનને ત્યાં યજ્ઞ કરવો એ જ યજ્ઞ, એ બ્રાહ્મણ નથી. પણ પોતે પણ જીવનમાં કંઈક યજ્ઞ કરે એ પણ બ્રાહ્મણ છે. અને વિદ્યા ભણે એ જ બ્રાહ્મણ નહીં, પોતાની ભણેલી વિદ્યાથી બીજાને ભણાવે એ બ્રાહ્મણ છે. 6 કર્મથી માણસ બ્રાહ્મણ બને છે. તો આવા કર્મ જેની અંદર સમાયેલા હોય એવા બ્રાહ્મણ પાસે કથા વાંચવી, કથા સાંભળવી. અને એ બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? તો કહ્યું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ, જેવો ને તેવો નહીં, જેને ભણ્યો નથી એમ નહીં. વેદ અને શાસ્ત્ર જે ભણ્યો છે એવો બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. બીજું કહ્યું દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિસ્પૃહ. દ્રષ્ટાંતમાં જે કુશળ હોય એ વક્તા હોવો જોઈએ. તો એવો ભગવાન ભાગવતીનો વક્તા લઈ આવવો જોઈએ. ત્યાર પછી શ્રોતાના ગુણધર્મ બતાવ્યા. શ્રોતાનો ગુણધર્મ છે કથામાં એક જગ્યાએ બેસીને કથા સાંભળવી. કથામાં આવ્યા, જે જગ્યાએ બેસી ગયા એ જગ્યાએ બેસી અને કથા સાંભળવી જોઈએ. કથા પૂરી ન થાય ત્યાં સુધી આપણે ઊભું ન થવું જોઈએ. ભાગવતના શ્રોતાઓનો નિયમ બતાવ્યો છે, વક્તા આવે એની પહેલા શ્રોતાઓએ આવી જવું જોઈએ અને વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી જ શ્રોતાઓએ પોતાની જગ્યા છોડવી જોઈએ. આ ભાગવતના શ્રોતાઓનો મૂળ ધર્મ છે. ભગવાનનું નામ લેતા લેતા પરમાત્માની કથા સાંભળવી જોઈએ. બની શકે તો ઉપવાસ રહીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. એક ચિત્ત થઈ ભગવાનની કથા સાંભળવા માટે બેસવું જોઈએ. આવા અનેક નિયમો સાથે કથા સાંભળવી જોઈએ. અહીંયા આપ સૌ જ્યારે આટલી મોટી સંખ્યામાં બેઠા છો ત્યારે આપ સૌને મારી પ્રાર્થના છે, બની શકે તો 9 વાગે આવવાનો સમય મારો છે એટલે 9 વાગ્યા પહેલા આવીને આપણે કથા મંડપમાં સ્થાન લઈ લઈએ તો આપણે સારા શ્રોતાઓના કક્ષમાં બેસી શકીએ એવી ભાવના થાય. બીજું, કથા પૂરી થાય છેલ્લે જ્યારે આરતી થતી હોય ત્યારે જો સ્વાસ્થ્ય સારું હોય તો જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાએ ઊભા થઈ અને ભગવાનની કથા સાંભળવા, ભગવાનની આરતી કરવાનો આગ્રહ રાખીએ. જે જગ્યાએ બેઠા છીએ ત્યાં ઊભા થઈ જઈએ અને ભગવાનની આરતી કરીએ. બીજું, કથામાં વિક્ષેપ ન થાય એના માટે આપણો મોબાઈલ સાયલન્ટ ઝોનમાં રાખીએ. જો કે અહીંયા તો બધા સમજુ શ્રોતાઓ છો એટલે મારે તમને એ બાબતે બહુ કહેવાની જરૂર નથી, પણ છતાં પણ ક્યારેક આપણો મોબાઈલ સાયલન્ટ ન રહ્યો હોય તો એને ઝડપથી સાયલન્ટ કરી દઈએ. આપણાથી કથામાં વિક્ષેપ ન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. બની શકે તો કાલે સવારે જ્યારે કથામાં આવો, હજી આજે તો બીજો દિવસ છે,
હજી કાલે ત્રીજો દિવસ અને ચોથા દિવસે તો હજી નંદ મહોત્સવ કરવાનો છે. પણ બની શકે જો આપને બધાને અનુકૂળ હોય તો આવતીકાલે જ્યારે ઘરેથી આવો ત્યારે તમે ઘરેથી બધાય પોતપોતાની પાણીની બોટલ ભેગી લઈને આવજો. પાણીની એક બોટલ ભેગી લઈને આવજો અને એટલું પાણી લઈને આવજો કે તમે જ્યાં સુધી બેહો ત્યાં સુધી તમારે પીવું હોય તો ખૂટે નહીં એટલું.